इष्टं ममापि परिपूरय पूर्णकामान् श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे इष्टं ममापि परिपूरय पूर्णकामान् श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे श्रीरामदूत हनुमन् हर सङ्कटं मे श्रीराम। જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જો અમારી મોર્નિંગ સેટરડે મોર્નિંગ ચાલુ થઈ ગઈ છે. જોઈ લો, દર્શન કરી લો અમારા મંદિરમાં. Hello, good morning. It's a Saturday morning right now. અને શું બને સેટરડે મોર્નિંગમાં? Boa. સ્નેહનો ફેવરેટ બ્રેકફાસ્ટ બનતો હોય એ સેટરડે મોર્નિંગમાં, બરાબર ને? એ સેટરડે મોર્નિંગ એટલે સ્નેહનો ફેવરેટ બ્રેકફાસ્ટ. કેમ? હા. અને શું બનાવશે? સ્નેહ બનાવશે એનો મિલ્કશેક, બરાબર? એટલે એ જોઈ લો કેવી રીતે એનો પ્રોટીન મિલ્કશેક બનાવે. ફૂટબોલ રમતા પહેલા એને પીવાનો હોય એટલે એ એની જાતે બનાવે. ચલો જોઈ લઈએ કેવો પ્રોટીન મિલ્કશેક બનાવે છે, બરાબર? આ જો અમારા પૌવા તો રેડી થઈ ગયા છે. અને સ્નેહ શું બનાવવા માંડ્યો? My protein milkshake. પ્રોટીન મિલ્કશેક. જો શું નાખ્યું પહેલા? Peanut butter. પીનટ બટર, આલમંડ અને અલા બદામ અને ખજૂર, બરાબર ને? Yeah. This much? હા, જો એને હવે એક સ્કૂપ પ્રોટીન પાવડર નાખશે. ગુડ. હવે ચોકલેટ પાવડર. એને ચોકલેટનો ટેસ્ટ આવે ને એના માટે એને બહુ ટેસ્ટ ગમે એટલા માટે એ નાખશે થોડું. અને હવે દૂધ નાખીને મિક્સ કરે એટલે બતાવું. જુઓ, જો એને દૂધ એડ કરી દીધું છે ને હવે બ્લેન્ડ કરવાનું. હા, જો એ બ્લેન્ડ કરશે પણ થોડો અવાજ આવશે એટલે હું પછી બતાવું. જો મિલ્કશેક રેડી થઈ ગયો છે ને, મસ્ત થીક. Yeah. અંદર તારા બદામને રક્કા ઓલો રહી ગયા થોડા ભાઈ, તો એને બહુ ગમે એવું ખાવું. કેમ? યમી. Yeah. ટ્રાય કરીએ લીધો. ચલો બેજો બ્રેકફાસ્ટ કરવા ગોઠવાઈ ગયો છે. જો બરાબર ને? Then wait. Because I still need experiments. તો જો અમે આવી ગયા છીએ સ્નેહના ફૂટબોલમાં. સરસ છે ને અહીંયા ફૂટબોલ. વેધર આજે એકચ્યુઅલી થોડું ક્લાઉડી છે, સન આવ્યો નથી બહાર, પણ આવશે એવું લાગે છે. પણ ઠંડી એ નથી એટલી, એટલે આમ તો સરસ છે. પણ જો હું બતાવી દઉં કે સ્નેહ ફૂટબોલ માટે તો એક્સાઇટેડ જ હોય. લાસ્ટ વીક એકચ્યુઅલી એને મિસ કરેલું, એનો હાથ દુખતો હતો એટલે. તો આજે તો બહુ એક્સાઇટેડ હતો અહીંયા આવવા માટે. છે ને સ્કૂલ છે, સ્કૂલના ગ્રાઉન્ડમાં એવરી વીકેન્ડમાં આ લોકો ફૂટબોલ રમતા હોય ને રમવા દેતા હોય. જો બધી બાજુ સરસ બહુ મોટું ગ્રાઉન્ડ છે અને અહીંયા રમતા હોય. તો ચલો સ્નેહ ક્યાં રમે છે એ ગોતી લઈએ. જો કેવું નાઇસ વેધર છે ને, સરસ રમવાની મજા આવે એવું છે એકચ્યુઅલી. અહીંયા બધા રમતા હોય, અલગ અલગ એજ પ્રમાણે લોકો શીખવાડતા હોય એકચ્યુઅલી ફૂટબોલ. જો
સ્નેહ શું થયું આજે પાછું પ્લેયર ઓફ ધ ડે પાછું આવી ગયો એ એવરી વીક આવે સ્નેહ ને એ I'm not player of the day, I'm player of Titans. ઓહો પ્લેયર ઓફ ટાઇટન્સ વાહ 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 જોઈ લો સ્નેહના ફૂટબોલ પૂરો થઈ ગયો અને પ્લેયર ઓફ ટાઇટન નું સર્ટિફિકેટ મળ્યું છે આજે તો હે કેટલા ટાઈમ પછી આવ્યો 2-3 વીક થી તો મિસ કરતો હતો કા ફૂટબોલ એ મજા આવી આ જો એના ગાલ ટામેટા લાલ લાલ થઈ ગયા છે હો ગરમી થઈ બહુ ગરમી થઈ ને પાણીની બોટલ પૂરી થઈ ગઈ કા અમે આવી ગયા છીએ અહીંયા શોપિંગ કરવા માટે આજે શોપિંગ થોડી વસ્તુ અમે આવી ગયા છીએ વોટફોર્ડ શોપિંગમાં કે ચલો જોઈ લઈએ થોડું ઘરની શોપિંગ કરવાની હતી બહાર આવ્યા પણ નતા અને વસ્તુ લેવાનું રહી જ થોડી ચેર અમારા લોકલ શોપિંગ ડાઇનિંગની ચેર તૂટી ગઈ હતી તો ત્યાં નવી ચેર જોવાની હતી એટલે અમે આવી ગયા છીએ અહીંયા નવું જ હમણાં રનલેમ સ્ટોર ખોલ્યો છે જ્યાં બધી હાઉસ જો બતાવો હમણાં કેવું છે અંદરથી જો ક્યાં આવ્યો તો શોપિંગ કરવા શેની શોપિંગ કરવા નથી અહીંયા પાઉન્ડ લેન મોટું ખુલ્યું હો પાઉન્ડ લેન જો મોટું ખુલ્લું છે અહીંયા આમાં ડનલેમમાં જવાનું છે અમારે એકચ્યુઅલી તમારા કસ્ટમર જો આખું આ અમારું શોપિંગ છે એકચ્યુઅલી બહુ મોટું છે અગાઉથી ક્યાંયથી ચાલુ થાય તો આખું અંદર પણ ઘણું બધું છે અમે ખાલી જે અમારે લેવાનું હતું એટલું જ લઈને પાછા આવ્યા એકચ્યુઅલી અને જો મેકડીમાં હવે છે ને આ લોકોને મેકફ્લરી ખાવી હોય આવે એટલે ને આજે વેધર પણ સારું છે તો હવે મેકફ્લરી લેવા ગયા છે આ લોકો જો શોપિંગમાંથી તો જઈને પાછા આવી ગયા થાકી ગયા આખો દિવસ ફરી ફરીને હવે ખાવામાં શું બનાવી જો ખાવામાં બની છે આજે ખીચડી પાલક નાખીને સરસ વઘારેલી અને ચા તેના બનાવે છે પાસ્તા જો એટલે એના પાસ્તા ખાવાતા બાકી જેને વઘારેલી ખીચડી ખાવી હોય આવી જાઓ તો મંકી જમ્પી કરે છે બસ હવે આવી જા ચાલ જો અમે જમવા બેસી ગયા છે ચા તે શું બનાવી ચા પાસ્તા ખીચડી ભાવે નહીં કા વઘારેલી મસ્ત ખીચડી છે છાશ છે પાપડ છે ચલો જમવા બધા હે શું છે કઈ રીતે આડુનો ભેગો છે એટલે આ જે છે ડિનરમાં વઘારેલી સરસ પાલક ને લસણ નાખેલી ખીચડી આ છે લસણની ચટણી ને આ ચોખાના પાપડ મકાઈના પાપડ છે કા શેકેલા પાપડ સરસ શેકેલા મકાઈના પાપડ છે પણ તળેલા નહીં શેકેલા જ રસાવાળી ખીચડી છે જો રસાવાળી ખીચડી ખાધી તમે મસાલો નાખેલી છાશ મસાલા છાશ સ્નેહ તું શું જમે છે આજે પાસ્તા તારે પાસ્તા આ જો એમને પાસ્તા છે આજે હા પાસ્તા અને ખીચડી બે અલગ અલગ વસ્તુ બની છે જેને જે જમવું હોય એ આવી જાવ જો કેવું સરસ વેધર છે આ સમર અમારા 8 વાગ્યા છે રાતના આટલું બધું હોય તે દિવસે બધા મને ક્વેશ્ચન કરતા કમેન્ટ કરતા હતા કે આ બપોરે ડિનર એમ તો આ બપોરે ડિનર નથી હોતું એકચ્યુઅલી જો 8 વાગી ગયા છે તોય કેટલું સરસ અજવાળું છે હજી તો સન દેખો નથી હા બેડમિન્ટન રમવાનું આ બધાને બેડમિન્ટન રમાય છે જો ડિનર પછી અને તમે શું કરો છો ટ્રેમ્પોલિન ખાઈને અલાવ નથી ખબર છે ને અડધી કલાક થઈ ગઈ તો આટલું અજવાળું હોય અમારે હજી આઈ થિંક દી આથમ છે ક્યારે 9:30 આ પછી એટલે આટલું સરસ અમારે સમરમાં હોય મોડે સુધી
તો આવા જ ફન વિડીયો માટે ડુ લાઈક સબસ્ક્રાઈબ અને શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એઝ વેલ. અને અમારી યુકેની લાઈફ કેવી હોય છે, વીકેન્ડમાં સ્પેશિયલી કેવું હોય, તો અમે બધું તમારી સાથે શેર કરીશું. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફ્રીમાં જ છે, બરાબર ને? ચલો મળ્યા પછી. જય શ્રી કૃષ્ણ.